મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। વડોદરા યુનાઇટેડ વેના ગરબાનો વિડીયો સામે આવ્યો છે। યુનાઇટેડ વેના ગરબા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। વિડીયો સામે આવ્યો છે। યુવક અને યુવતીની અભદ્ર હરકતનો વિડીયો સામે આવ્યો છે। આ ગરબામાં યુવક અને યુવતી અભદ્ર હરકતો કરતા હોય તેવું વિડીયોમાં જોવા મળ્યું। ચોથા નોરતે યુવક અને યુવતીએ રીલ બનાવવા માટે અશ્લીલ હરકત કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। અન્ય લોકો પણ શરમ અનુભવે તેવી આ ઘટના કહી શકાય। યુનાઇટેડ વેના ગરબા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। જોકે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। યુવક અને યુવતી અભદ્ર હરકતો કરતા હોય તેવું આ વાયરલ વિડીયોમાં જોવા મળ્યું હતું। વડોદરા યુનાઇટેડ વેના ગરબાનો વિડીયો સામે આવ્યો છે। આસપાસના લોકો પણ આ હરકત જોઈને શરમમાં મુકાયા હતા। યુવક અને યુવતીની અભદ્ર હરકતનો વિડીયો સામે આવ્યો છે। ગરબા દરમિયાન યુવક અને યુવતી રીલ બનાવતા હતા જેમાં અભદ્ર હરકત કરતા હોવાનું માલુમ પડ્યું। ચોથા નોરતે નો આ વિડીયો છે। યુવક અને યુવતીએ રીલ બનાવવા માટે અશ્લીલ હરકત કરી હોવાનો આ વિડીયો જોવા મળ્યો। જો કે જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અન્ય લોકો પણ શરમ અનુભવે તેવી આ ઘટના કહી શકાય। વડોદરાના ખૂબ જ ફેમસ છે યુનાઇટેડ વેના ગરબા કે જે અગાઉ પણ કાદો કિચડના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે। વધુ એક વખત આ ગરબાનો વિવાદ સામે આવ્યો છે જેમાં યુવક યુવતી અભદ્ર હરકત કરતા હોવાનું માલુમ પડી રહ્યું છે। વિડીયો જોવા મળ્યો હતો જેમાં યુવક અને યુવતીની અભદ્ર હરકતનો વિડીયો સામે આવ્યો છે। જો કે જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ચોથા નોરતે યુવક અને યુવતીએ રીલ બનાવવા માટે અશ્લીલ હરકત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। અને લોકો પણ શરમ અનુભવે તેવી આ ઘટના કહી શકાય। જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। યુનાઇટેડ વેના ગરબા દરમિયાન યુવક અને યુવતી રીલ બનાવતા હતા અને તે દરમિયાન અભદ્ર હરકત કરતા હોવાનું માલુમ પડ્યું હતું। આસપાસના લોકો પણ અભદ્ર હરકત જોઈને શરમમાં મુકાયા હતા। ત્યારે આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યું છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ચોથા નોરતે યુવક અને યુવતીએ રીલ બનાવી હતી જેમાં એમની બંનેની અશ્લીલ હરકતો જોવા મળી હતી। અન્ય લોકો પણ શરમ અનુભવે તેવી આ ઘટના વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં બની હતી। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, યુનાઇટેડ વેના ગરબા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે। યુવક અને યુવતી અભદ્ર હરકત કરતા જોવા મળ્યા હતા। રીલ વાયરલ થઈ છે, વિગત જણાવશો ઘટના અંગે? ચોક્કસ જે રીતે યુગલનો વિડીયો વાયરલ થયો છે ઘણું બધું કહી જાય છે। શું આ આપણા સંસ્કાર છે? શું આપણી સંસ્કૃતિ છે? શું આપણે આ શીખ્યા છે? આ પ્રકારનું નેપડ મેદાનમાં અને તમને જરાક પણ લાજ શરમ નથી, એટલે લાજ શરમ નેવે મૂકી દીધી છે। અને હું તો એવું કહું છું કે આવા લોકોને જાહેરમાં આવી હરકત કરતા જુએ તો ગ્રાઉન્ડના અન્ય ખેલૈયાઓએ પણ બહાર ખુલકર મેદાનમાં આવવું જોઈએ અને આ લોકોને ધોઈ નાખવા જોઈએ ગ્રાઉન્ડ પર જ। આ પ્રકારની કાર્યક્રમ જો બંધ નહીં થાય, આ લોકોને આ પ્રકારના કાર્યક્રમ બંધ કરવા હોય તો આ લોકોને આવી સજા કરવી જરૂરી છે। કારણ કે હવે કોઈનામાં ડર નથી રહ્યો, ધર્મનો પણ ડર નથી રહ્યો કે પછી સંસ્કૃતિનો પણ ડર નહીં રહ્યો કે સંસ્કારના પણ ડર નથી રહ્યા। આવા લોકોને ધોઈ નાખવા જોઈએ ગ્રાઉન્ડ પર। કારણ કે માણસ સુધરશે નહીં। તમે માતાજીના નામ પર, અગાઉ જમાનો હતો કે માતાજીના નામ પર શ્રદ્ધા ભક્તિ જોવા મળતી હતી। હવે તો માતાજીના નામ પર બી જાણે કે દેખાડો થઈ ગયો છે, કોઈને ડર નથી રહ્યો। આ પ્રકારની તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો? તમે આ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવો છો? તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો એ સૌથી મોટો પ્રશ્ન છે। જી બિલકુલ સાચી વાત છે। રીતે માતાની આરાધના કરવા માટે ગરબાનું આયોજન થતું હોય છે, પરંતુ હવે તો જાણે કે ફેશન બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ એગ્રી તમારી વાતથી। એ ફેશનને ધર્મ બનાવવાના જે પ્રયાસ થઈ રહ્યા છે બિલકુલ સાંખી ના લેવાય। અને હું તો કહું છું કે આ જે યુગલ હશે કે જે પણ વ્યક્તિ હશે એમના આ વિડીયો એમને પાછા સોશિયલ મીડિયા પર મૂક્યા છે। એટલે આ બીજી એક શરમજનક ઘટના। હું તો કહું છું કે આવા લોકોનો સોશિયલ બોયકોટ જ કરી નાખવો જોઈએ। અને લોકોને જો તમારે હવે લોકોમાં ડર નથી રહ્યો, ડર તો બાજુ પર જ થઈ ગયો છે કે એમના ઘરવાળા કોઈ કહેનાર નથી। આ સૌથી મોટી વાત છે। એટલે તમને કોઈનો ડર નથી રહ્યો તો તમને કલ્ચરનો જી પણ તમને બિલકુલ। કલ્ચરનું બી ભાન નથી રહ્યું। શું આ કલ્ચર છે આપણું? જી કયા કલ્ચર તરફ આ દેશ જઈ રહ્યો છે? હું તો કહું છું આવા લોકોને સજા જ કરી દેવાની। જે રીતે આપણે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો કરનાર ને અભદ્ર ટિપ્પણી કરનાર પર કેસ થતા હોય છે, તો જી આવા બિલકુલ। લોકો સામે બી કેસ કરી શકાય। હું તો એવું માનું છું। જી બિલકુલ જી સાચી
જી 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 આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે। યુનાઇટેડ વેનો જે વિડીયો છે વાયરલ થયો છે, જેમાં યુવક યુવતી રીલ બનાવતો અભદ્ર હરકત કરતો હોવાનું માલુમ પડી રહ્યું છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે હરકત જોવા મળી રહી છે જેના કારણે આસપાસના લોકો પણ શરમમાં મુકાયા હતા। ઘણા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે તે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે। ધર્મના નામે જાણે કે ધતિંગ થયા હોય તેવો આ વિડીયો છે। નવરાત્રીના નામે અભદ્ર હરકત શા માટે કરવામાં આવતી હોય છે તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। ધર્મના નામે શા માટે આ રીતના ધતિંગ કરવામાં આવે છે? માતાજીની આરાધના કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। અગાઉ પણ આ ગરબા વિવાદમાં આવી ચૂક્યા છે। વાયરલ થયેલો વિડીયોનું સત્ય શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે।